નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર રમેશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. ભાવનગરથી અમારા રિપોર્ટર ગૌતમ બારૈયા સાથે માળી સમાજ દ્વારા મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રી ફૂલેને ભારત રત્ન આપવાની માંગ કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ઓકે, પહેલા તમારું નામ? પ્રકાશભાઈ જગુભાઈ જોડિયા, રામીમાળી ત્યાંથી આવું છું. અને આજનો દિવસ ભાવનગર કલેક્ટર સાહેબને શ્રી સમસ્ત માળી સમાજ દ્વારા એક ભારત રત્ન જ્યોતિરાવ ફૂલે અને મહાત્મા જ્યોતિબાનું આવેદનપત્ર ભારત રત્ન મેળવવા માટે આવેદનપત્ર આપવા માટે માળી સમાજના અગ્રણીઓ અત્યારે ઉપસ્થિત થયા છે. આમ જોઈએ તો જ્યોતિરાવ ફૂલે કે જેણે સમગ્ર જીવનની અંદર શિક્ષણને જ મહત્ત્વ આપ્યું છે. શિક્ષણને મહત્ત્વ આપવા માટે પોતાની જાત ઘસી નાખી, પોતાનું સમગ્ર જે કંઈ હતું એ અસ્તિત્વ હતું એ સમર્પણ કરી દીધું દેશ માટે. અને જ્યોતિરાવ ફૂલે જે સાવિત્રીબાઈ ફૂલેને શિક્ષિત કરી અને સાવિત્રીબાઈ ફૂલે જે રાષ્ટ્રના પ્રથમ એવી નારી હતી કે જે શિક્ષિત રહી અને શિક્ષણને જાગૃતિ, જે પછાત વર્ગ હોય જે તે સમયે શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે નીચલા વર્ગને શિક્ષણ માટે તરછોડવામાં આવતું, ત્યારે આ સાવિત્રીબાઈ ફૂલેએ અખંડ ભારતને એક સંકલ્પ કરી અને સમગ્ર વ્યક્તિઓને, ફક્ત માળી સમાજ નહીં, સમસ્ત લોકોને શિક્ષિત થાય એવું એક લક્ષ્ય લઈ અને સમગ્ર ભારતની અંદર એક એવું વાતાવરણ ઊભું કર્યું કે શિક્ષિત સમાજ અને શિક્ષિત મહિલા. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના.